નમસ્કાર મિત્રો, હું આપણા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા. હમણાં મિત્રો હું બજારમાંથી જતો હતો ને મને મારો કોઈ આશિક હોય ને એ ઓળખી ગયો. નરેન્દ્ર હાસ્ય કલાકાર ને મેં તો હજી આવો આવો મારા ઘેર પધારો, ચા પાણી કરીએ. મેં તો ભાઈ મારે મોડું થાય કે નહીં તમે કેદી આવવા. હાલું મેં તો એને માન આટલું બધું દીધું, જવું જોઈએ. હું ગયો એના ઘેરે, મને સોફામાં બેહાડ્યો અને ઘરનાને કહેતું તો ચા બા બનાવ, સારી કલાકાર આવ્યા છે આપણા ઘરે. અને હું બેઠો તો ત્યાં એ ઘરમાં જે બોલાવી ગયો ને એના માથામાં ટકો કરેલો હતો. અને પછી એની ઘરવાળી ચા લઈને આવી તો એના માથે ટકો. પછી એના છોકરા બે રમતા રમતા આવ્યા તો એને ટકો. અને એક દીકરી ખંભે દફતર કરીને છૂટીને નિહાળથી આવી તો એને ટકો કરેલો. એટલે મેં કીધું હાલું આમના ઘરમાં કોઈ મરણ થયું હશે. એટલે મેં પૂછ્યું ભાઈ કોઈ મરણ થયું તો ના ના યાર તમે પહેલી વાર આવો ને આવું કામ બોલો, કોઈ મરણ નથી થયું. તો મેં તો તિરુપતિ બાલાજી ગયા હતા તો કે ના ન્યાય નથી ગયા. તો પછી ટકા કેમ કરાવ્યા છે બધા? એટલે કે હમણાં મારી ઘરવાળી કથામાં ગઈ હતી અને કથાકારે એવું કીધું હતું કે પૃથ્વીનો પ્રલય થવાનો છે અને 5% છે એ બચી જાય. એટલે મેં 5 જણાએ આ બહુ ડિક્લેર ન કર્યું પાછું, બધાને જણાવાય નહીં ને, એટલે અમે 5 જણાએ ટકા કરાવી દીધા. અને મારું મગજ ગયું, મને એમ થયું કે તમારા 5 જણાથી 5%થી તો શરૂઆત કરશે તમારો બાપ. સમજાય? તેને વંદન. જય માતા.